હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને? જય માતાજી, સીતારામ। સવારના 8 વાગી ગયા છે અને હું આવી ગઈ છું અમારી અગાસીમાં। તો અમારી અગાસી જુઓ કેવી છે, પતરાવાળી અગાસી છે। અમારે ધાબુ નથી, તો એમ થયું કે હાલો આપણે અગાસીમાં જઈએ અને એક બ્લોગ બનાવી નાખી। સવારમાં ખેડૂ અત્યારમાં સડી ગયા હતા ઉપર, અને એ સાંધે છે બોલ ડામર લગાવે છે, કેમ કે ચોમાસામાં પાણી પડે ને તો ખેડૂ લગાવે છે ડામર। તો હું પણ પાછળ આવી ગઈ સીડીએથી। તો અમારી સીડી કેવી સરસની છે હું તમને હમણાં બતાવીશ। અને આ છે અમારી જુઓ આખી વાડી। તો હું તમને વાડી બતાવી દઉં। અગાસીમાં સડીશું તો અમારી અગાસી છે પતરાવાળી। તો જુઓ સામે અમારે ભીંડો ઊભો છે અને સામે મગફળી વાવી છે। તો મગફળી પણ ઉગી ગઈ છે સરસની, અને આમાં પણ મગફળી વાવી છે તો અડધા ભાગમાં ઉગી ગઈ છે, અડધા ભાગમાં બાકી છે। અને આજે વાદળા પણ થઈ ગયા છે, ગરમી પણ છે અને પવન નથી, તેમ થયું હાલો એક બ્લોગ બનાવી લઈ। અને છે ને હું ઉપર આવીને તો ખેડૂ મને શું કે ખબર દિવાલે હાલજે, વચ્ચે નહીં હાલતી, કે પાણી પડશે અહીંયા। તો બોલો ખીજાણા અત્યારમાં સવારમાં। અને એ હાંધે છે પતરા, તો મને કહે છે કે દિવાલે જ હાલજે ને બોલે હાલજે। મને એમાં બહુ બીક લાગે છે હાલતા। તો એમ થયું કે હાલો અત્યારે મેં એક બ્લોગ બનાવી નાખી। અગાસીમાં ગયા છે, અમારી અગાસી જો કેવી છે પતરાવાળી। હું સડી ગઈ અગાસીમાં, પતરાવાળી અગાસી ઉપર। બધાને છે ને ધાબુ હોય સિમેન્ટનું, અને અમારે છે ને પતરાવાળી અગાસી છે। તો ધીમે હાલવું પડે આમાં। સડી તો ગઈશું સીડીએથી, પણ હેઠું ઉતરી કેમ ને હવે એ વિચાર કરું છું, કેમ કે માંડ સડીશું। અમારે લાકડાની સીડી છે, નિહોણી, અમારે ગામડાની ભાષામાં અમે છે ને નિહોણી કહ્યું, નિહોણીએથી સડીશું। પણ હવે ઉતરવામાં જે થાય એ હાસું, થોડીક ધડબડાટી બોલશે, ની ઉતરી એકું ને તો ખેડૂ ખીજાહે આગળ। તો જો એને સવારમાં ભૂરિયાને સ્કૂલે મૂકી આવ્યા અને ભાખરી ખાઈ લીધી, અને આવી ગયા ઉપર ડાંબર સાંધવા। અને અમારે જાંબુડા એટલા બધા આવ્યા ને વાત જવા દો। આમ જુઓ પતરા ઉપર એ નકરા જાંબુ છે, અને અહીંયા છે ને થોડા બહુ આઘા જાંબુ છે। હું આમ આંબા જઈને તો હેઠે પડી જાય, એટલે જો અમારે જાંબુ પણ બહુ બધા આવ્યા છે। દેખાય છે કે નથી દેખાતા કહેજો, લગભગ તો નહીં જ દેખાતા હોય, દેખાય છે લીલા। જો જાંબુ પણ સરસના છે, અને અહીંયા થોડુંક નજીકરું ને તો છે ને તોડી અને ખાઈ જાય। તો મને તો છે ને બહુ બીક લાગે, હું પડી જાય તો જો આ છે જાંબુ। તો અમારે જાંબુ પણ બહુ જ આવ્યા છે, હવે એટલા બધા નથી, છે થોડા, કેમ કે સાટા પડી ગયા, કાલે વરસાદના સાટા હતા જેવા તેવા, તો સાટા પડી ગયા છે। ના છે અમારે જાંબુડો, ઓર તો જાંબુ બહુ આવ્યા હતા, બહુ જાંબુ ખાધા। તો જો આ છે અમારો જાંબુડો, અને હવે જાંબુ ઓછા થઈ ગયા છે, પહેલાં શરૂઆતમાં તો બહુ જાંબુ આવ્યા હતા। તેમ થયું હાલો આપણે સીડીએ ગયા છીએ ઓલા અગાસીમાં પતરાની, તો એક બ્લોગ બનાવી નાખી। અને કામ બધું બાકી છે હજી ઘરનું, હવે નીચે ઉતરીએ કામ કરીએ। અને આ છે અમારી વાડી, અને આ છે અમારા બધા ઘર, તો તમે જોઈ શકો છો। તો હાલો ધીમે હેઠે તો ઉતરવું પડશે, બહુ બીક લાગે છે આની ઉપર। દિવાલ ઉપર હાલી અને વહી જાઓ નીચે, અને હવે ધોશું કપડાં, કામ બાકી છે ઘરનું। અને ખેડૂ સાંધે છે ડામર, જુઓ એ ડામરનું કામ લીધું છે અત્યારે સવારમાં, તો ડામર સાંધે છે। અને અહીંયા કેટલા જાંબુડા ખરી ગયા જુઓ પતરા ઉપર, કેટલા જાંબુડા છે। ટપી ઉપરથી પડે ને જાંબુડા તો નીચે પતરામાં અવાજ આવે, ટપ। તો જો આ છે અમારી વાડી, અને વાદળા થઈ ગયા છે, ને આજે પવન નથી, તો એમ થયું હાલો આપણી પતરાની અગાસીમાં જઈ અને એક બ્લોગ બનાવી નાખીએ। કોઈ દી સડતી નથી, આજે ખેડૂ સડ્યા ને એટલે એની પાછળ હું પણ આવી ગઈ, અને એ સાંધી દીધો ડાંબર, અને મેં બનાવી લીધો બ્લોગ। અને હવે ધીમે પવન ચાલુ
થઈ ગયો છે. તો એમ થયું કે હાલો સવારમાં આપણે સડી જઈએ અગાસીમાં. અને અમારે અગાસી નથી હો, પતરા નાખેલા છે ઘર ઉપર, એટલે સીડીએથી ડામર સોટાડવા આવ્યા ને, જો ડામર સોટાડે છે, તો એ ડામર સોટાડવા આવ્યા ને તો હું પણ સીડીએથી સડી ગઈ ઉપર. તો મને છે ને આજે એમ થયું કે હાલો આપણે અગાસીમાંથી એક બ્લોગ બનાવી નાખી, પતરાની અગાસીમાંથી. તો અત્યારમાં સવારમાં સડી ગઈ ઉપર, અને હવે જવાનું છે નીચે. પણ હવે નીચે કેમ ઉતરાય, બીક લાગે છે હો. ઉતરી જવાય તો સારું. હા વચ્ચો વચ હવે નિહાણી વચ્ચો. બા આ નિહાણી પકડો તો એઠું ઉતરાય. બા નિહાણી પકડો, મારે એઠું કેમ ઉતરવું. જો અમારા બા છે ને નિહાણીથી મને નીચે ઉતારશે. હવે પકડશે ને હું નીચે ઉતરે. તો સડી તો ગઈશું, પણ હવે ઉતરાય તો સારું. જો બા નીચે ઊભા છે નિહાણી પકડીને. હવે મારે જવું છે નીચે. હવે થોડીક એવી તબલ બોલશે, નહીં ઉતરી શકું ને તો ખેડું ખીજા હે. અને બાએ પકડી છે નિહાણી. ધીમે ધીમે નીચે ઉતરી જાવ. હું તમને છે ને એ બતાવત, પણ હવે ફોન કોઈ પકડવા વાળું નથી. નકર તો હું તમને અમારે ખેડું કેટલા ખીજાય ને હું તમને બતાવત. કા બા બહુ ખીજાય ને? બા ફોન હાથમાં નો રે, બ્લોગ બનાવો થોડો રે. તો હાલો હું હવે બ્લોગ ને કરું છું. નો ઉતરાય બા, પડું ના. અરે માંડ સડી, હવે નો ઉતરાય. તો હાલો આપણે હવે બ્લોગ બંધ કરી દઈએ. ના બ્લોગ બંધ કરી. બા શું કહે છે કે દઈ દો, એ કે હાથમાં એમ. મેં ના ખીજાય હો, બ્લોગમાં બધા મને જોવે ખીજાય તો. તો હાલો બધાને, એને એવો ટાઈમ જ નથી. બોલો, જો ખેડૂએ શું કીધું, મારે એવો ફોન પકડવાનો ટાઈમ જ નથી. તો હાલો આપણે હવે બ્લોગ અહીંયા કરીએ છીએ બંધ. તો વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ કરજો, અને બધા આવજો. જય માતાજી, બાપા સીતારામ. અને હવે હું થોડી કોશિશ કરું છું અમારી લાકડાની સીડીએથી નીચે ઉતરવાની. હાલો તો બધાને જાજા કરીને જય માતાજી, બાપા સીતારામ, આવજો. જય માતાજી.